બાપુ, એક સુંદર મજાની કહેવત છે કે આળસ એ જીવતા માણસની સળગતી ચિતા છે. અને આના પરથી એક સરસ મજાનો પ્રસંગ છે. એક ગામમાં ખૂબ જ મોટો એક ખેડૂત રહેતો હતો અને ખેડૂત પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન હતી. પરંતુ એ ખેડૂત ખૂબ જ આળસુ હતો અને માણસોને રાખીને ખેતી કરાવતો. અને ધીરે ધીરે એ માણસો કામમાં આળસુ હતા અને આ ખેડૂત પણ કામમાં આળસુ હતો. અને એના લીધે દર વર્ષે આ ખેડૂતને ધંધામાં ખોટ આવવા લાગે છે. અને ધીમે ધીમે કરતાં વર્ષે થોડી થોડી જમીન વેચાતી જાય છે. અને એમ કરતાં કરતાં એક દિવસ વિધાતાના લેખ બદલે છે અને ધંધામાં મોટી ખોટ આવે છે અને એની પાસે રહેલી તમામ જમીન એને વેચવી પડે છે. અને એ સાવ બે પાંદડે થઈ જાય છે. અને એમની પાસે જે મકાન હોય છે એ મકાન પણ એમને વેચવું પડે છે. અને ગામને પાદર એક ઝૂંપડું બાંધી અને રહેવા લાગે છે. અને એક દિવસ એમની પત્ની એમને કહે છે કે તમારી આળસના કારણે આપણી તમામ મિલકત અને ખેતીવાડી આપણે વેચવી પડી છે. અને હજી તમે જો આળસ નહીં ખંખેરો તો આપણે 2 ટકના ભોજનના પણ સાંસા પડવા લાગશે. એટલે મારી વાત માનો, આપણા ગામના સાહુકાર પાસે જઈ અને એમની પાસેથી થોડીક જમીન વાવવા માટે રાખો. અને એમાં જે ઉપજ થશે એ સાહુકારની અને આપણી બંનેની ભાગીદારીમાં ભાગ પાડી અને વેચી લેશું. અને પત્નીની વાત માની અને આ ખેડૂત સાહુકાર પાસે જાય છે અને સાહુકારને 2 હાથ જોડી અને વિનંતી કરે છે કે શેઠજી, હું ખૂબ જ ગરીબ છું અને મારી પાસે અત્યારે 2 ટક ખાવાના પણ સાંસા પડે છે. એટલે હું એક અરજી લઈને આવ્યો છે કે થોડી ઘણી જમીન મને વાવવા માટે આપો અને એમાં જે ઉપજ થશે એ આપણે સરખા ભાગે વેચી લેશું. અને આ સાહુકાર ખૂબ જ દયાળુ સ્વભાવનો હતો અને એણે આ ખેડૂતની ગરીબાઈ ઉપર દયા આવે છે અને એક નાનકડો જમીનનો ટુકડો ખેડૂતને વાવવા આપે છે અને કહે છે કે આ જમીનની સાથે સાથે હું તને આ 5 માણસો પણ આપું છું અને તને ખેતી કરવામાં મદદ કરશે. પરંતુ 1 વર્ષ માટે જ તને જમીન આપીશ અને તું એમાં મહેનતથી કામ કરજે. અને સાહુકારની વાત સાંભળી અને આ ગરીબ ખેડૂત રાજી થઈ જાય છે અને પોતે એ 5 માણસોને લઈ અને જમીનમાં આવે છે અને ત્યાં પાક વાવવાની શરૂઆત કરે છે. અને 5 માણસો હોવાના કારણે આ ખેડૂતને આળસ જાગે છે અને પોતે ખેતરે જોવા જતો નથી કે આ 5 માણસોએ શું વાવ્યું કે શું નથી વાવ્યું, પાણી પાયું કે નથી પાયું, નીંદણ કાઢ્યું કે નથી કાઢ્યું. અને આમ કરતાં કરતાં પાક લણવાનો સમય આવી જાય છે અને ખેડૂત એક દિવસ પોતાને ખેતરે જાય છે અને જુએ છે તો જે ધાર્યું હોય એના કરતાં પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં પાક ઉત્પન્ન થાય છે અને ખેડૂતને ખૂબ જ નુકસાન વેઠવું પડે છે. અને સાહુકાર ત્યાં આવી અને ખેડૂતને કહે છે કે મેં તારી ગરીબાઈ ઉપર દયા ખાઈ અને તને જમીન આપી હતી, પણ તું તો સાવ આળસુ છે અને આળસુના કારણે તે આ જમીનમાં જોઈએ એટલો પાક પેદા નથી કર્યો. એટલે હું આ જમીન તારી પાસેથી લઈ લઉં છું. અને ખેડૂત સાહુકાર પાસે કર કરે છે અને કહે છે કે તમે જે 5 માણસો આપ્યા હતા એ 5 માણસોના કારણે મને મારા શરીરમાં આળસ જાગી અને હું આ ખેતરમાં કામ નથી કરી શક્યો. પરંતુ મને 1 વર્ષ માટે સમય આપો અને હું મારી તનતોડ મહેનત કરી અને આ ખેતરમાં ફરી પાક ઉગાડીશ અને ફરી તમને વિશ્વાસ અપાવીશ. પરંતુ સાહુકાર માનતો નથી અને ખેડૂતને ના પાડે છે કે માણસને જિંદગીમાં 1 જ વાર સમય મળે છે, ફરી વખત આવો મોકો મળતો નથી. અને આ સાંભળી અને ખેડૂત ખૂબ જ નિરાશ થઈ જાય છે. બાપુ, આ પ્રસંગનો બોધ એવો છે કે જે આ ગરીબ ખેડૂત છે એ આપણે પોતે છીએ, જે સાહુકાર છે એ ભગવાન છે અને જે સાહુકારના 5 માણસો છે એ આપણી 5 ઇન્દ્રિયા છે: આંખ, નાક, કાન, જીભ અને મન. અને આ 5 ઇન્દ્રિયો દ્વારા
આપણે કર્મ અને ધર્મરૂપી પાકનું વાવેતર કરી અને ભગવાનના ચરણમાં ધરવાનું છે. પરંતુ આપણે પણ આ ખેડૂતની જેમ આળસુ છીએ અને આપણે આ 5 ઇન્દ્રિયો દ્વારા નથી પુણ્ય કાર્ય કરી શકતા, કે નથી કોઈ સારા કામ કરી શકતા, કે નથી કોઈ ભગવાનનું નામ લઈ શકતા. અને આના કારણે જેમ ખેડૂતનો પાક બગડી ગયો એમ આપણો પણ પાક બગડી જાય છે. અને જે રીતે ખેડૂતને એ સાહુકારે બીજી વખત જમીન વાવવા નથી આપી, અને એ રીતે ભગવાન પણ આપણે બીજી વખત અવતાર નહીં આપે. એટલે સમય મળ્યો છે તો આ 5 ઇન્દ્રિયો દ્વારા ધર્મના કામ કરજો, પ્રભુનું સ્મરણ કરજો, પ્રભુના 2-4 નામ લેજો, અને આમાં આળસ ન કરતા. કારણ કે આળસ એ જીવતા માણસની સળગતી ચિતા છે. આ પ્રસંગ જેને સમજાય એને વંદન. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.